વિરામ બાદ આપનું સ્વાગત છે। બનાસકાંઠાના ડીસામાં વેપારીના પરિવાર પર જીવલેણ હુમલો થયો। જમીનના વિવાદમાં વેપારીના પરિવાર પર જીવલેણ હુમલો થયો છે। ટ્રાન્સપોર્ટના વેપારીના પરિવાર પર કરાયો છે જીવલેણ હુમલો। લોખંડની પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો થયો। ઘટનામાં પતિ પત્ની સહિત 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। હિંસક હુમલા મામલે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। ડીસા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે હવે તપાસ શરૂ કરી છે। મારા પાછળના ભાજિયા વાડાનો કેસ પંકજભાઈ મંડોરાને મેટર ચાલુ હતી એટલે એ મારા ઘરમાં આવી 3 વર્ષ જૂની મેટર છે। મારા ઘરમાં આવીને વિડીયો બનાવતા હતા। મારો દીકરો આશીષ જોઈ જતા એમને કીધું કે કાકા તમે આ વિડીયો ના બનાવો, તમારે કેસ ચાલુ છે। એટલે મારા છોકરાને બેફામ ગાળો બોલી અને ધક્કો મારીને બારે લઈ ગયા। પછી એ લોકોએ સીધા 2-3 માણસો એમના હતા એ મારવાનું ચાલુ કરી દીધું। એટલે તરત મારા છોકરાએ ફોન કર્યો કે પપ્પા મને મારે છે। એટલે હું દોડીને છોડાવવા ગયો એટલે પંકજ મંડોરાએ મારા માથામાં પાઇપ મારી। એ આ બધું જોઈ જતા એમની મિસિસ પાયલબેન આવતા પાયલબેનને પાડીને ધોકા મારીને એને બી માથામાં ઈજા કરી અને એની મમ્મી આવતા વચ્ચે એને ધોકા મારીને ઈજા કરેલ। પછી અમે સિવિલ ગયેલા અને પછી પોલીસ સ્ટેશન હાજર થયા અને ફરિયાદ લખાઈ અને 307ની ફરિયાદ લખાયા। પછી અમે પાલનપુર સિવિલમાં રેફર કર્યા અને પછી પાછળથી અમારા ઉપર બી ખોટી લોકોએ કંઈ પણ ઈજા થયા વગર ખોટી ફરિયાદ 307ની લગાવી છે।